ના તમને ખબર આજ મારો બર્થડે હે ઓવા ખબર જ છે ને તાણ તો તમે કોઈ યાદ નહીં આવતું ના મને તો કશું યાદ નહીં આવતું આપણે દર વખત નહીં રાખતા મારો ભજન ને એવો બર્થડે જાણા મતે રાખે તો પૈસા કોણ આવશે યાર પૈસા તમે આવો દર વખત પણ આ વખત હું આવે પહેલા તો જઈ થયો ના મારે તો કેવું નહીં તમે જઈને કહી આવજો એ ગાડી સાફ કરી તમે જઈ ક્યાં તમારું મોન રાખશે મારું નહીં રાખતા અરે તમે જો પેલા અને ના પાડમ તો પછી હું આવું પાછળ હવે તું પાડો તમે આવજો હા જો છોકરો એ સાફ કરતો નહીં અત્યારે છોકરો આપણું કેવું માનતો જ નહીં બોલ છોકરો સાફ કરતો મારા કરવું જ ના પણ અરે તું શું આવ્યો ગભરાઈ કેમ જોઈ તું લે તો માથે પાછું આવ્યો પાછું નહીં ગયું ગાડી સાફ કરવા આવ્યો લે આજ મારો બર્થડે ખબર નહીં અરે ઓ હેપી બર્થડે ઉજવણ નહીં આ તે ઉજવો હું કરું એમાં બર્થડે ભજન નહીં કરવાનું ભજન કરીએ વાત સાચી 10 વર્ષે કરીએ તું ટાલ મારી પાડી 1 રૂપિયા તું હાલતો નહીં હા તો મારા પૈસા રાખવા જ પડે ને થોડા પછી એમાં હું તમને નિહાળતો 100 રૂપિયા એટલે આખા દાણા તું 100 રૂપિયા તો ખાલી 100 રૂપિયા આખા દાણા હાલી એમાં મન તો ખાવા દો મારા બપોરે 50 રૂપિયા ખાઈ જઈ હજી 50 રૂપિયા ખાઈ જઈ આ હાબુના પૈસા નાવાના લુગવા દોના પૈસા આ ચંપાના પૈસા ઉપર ઉપર હે ભજન વાળી ઉપર તો મારે થોડા પૈસા તો જોવા સાઈડમાં કરવા પડે ને એટલે તું સાહેબમાં પૈસા લેવા કરી કે તમારે પહેરવા નહીં આ જો ને શરમાઈ જાય જો ને બહેરાનો વાત એટલે શરમાઈ જાય સોફા પડી જાય જો એને મારે થોડું રાખવા પડે સાઈડમાં હાથે શું કરું ભજન અને આ વખત ભજનમાં હું પૈસા આલવાનો હું ના હોય અને ભજન વાળા હાય તું ખરેખર તું પૈસા આલો નહીં ભજન વાળા મારા કેવા રાખ્યા હા ને એ મારી એટલી સંબંધ છે ને વાન તો એ મારો 1 રૂપિયો લેવાનો જ ના પાડી કે તારા બર્થડે હું ફ્રીમાં આવે તી શું આવ્યું ઓળખાણ મનાઈ લે અમારે ઓઢવાની તો બધા ઓળખાણ હોય મારે ઓઢાણ થોડું ઘેર રહેવાનું હોય અમારે તો બહાર તો અમારા ઓઢા લોકોની ટીમ તો શું હોય તો ગોમના પાદર એટલે આવા બધા ભાઈબંધો હોય ને એટલે આસ્કુ પાછળ હા એટલે એને પૈસા લેવા ના પાડી હોય ખરેખર ના પાડી અને કે આજુબાજુ ગામડામાં કે મારો ડંકો છે એ મહારાજનો સપ આવે હો હા બસ હા જો હું રાજી હું તારે ભાભી વાર એને બોલાય એ રાજી હે ને તો હું રાજી થઈ કારણ કે એના આગળ મારું કશું આવતું નહીં એટલે પેલા એમ બૂમ પાડીને તું કે એ કે આના આગળ મારે કશું નહીં આવતું આ કે વણ મારા આગળ કશું નહીં આવતું હાલો વાસ્તવમાં શું એ અમાર જો બાપી અમાર આ બાજુ ખબર નહીં પડતી એ કે એ મારું કશું નહીં આવતું આ કે મારું કશું નહીં આવતું મારે તો ભજન થશે કે નહીં બોલો શું આ પેલા આપણા ભાઈ તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયા રે ઓહો મારા ભજન માટે એટલે કે તારા ભાભી કહે તો કે હું રાખું એમ કીધું હા મેં કીધું હું પૂછી જોઉં એડો યા ખબર લે બોલો હમણાં ભજનમાં તમે તૈયાર થઈ ગયા ને તમે એનો ભાઈબંધ કોક છે ને એ ભજન કરવા માટે આવવાનું છે બરોબર પૈસા આ દર વખતે જેમ આપણે આપવાનું નહીં એટલે મેં કીધું વધુ નહીં પણ તારા ભાભી પૂછજો પણ તમને ખબર નહીં પોરીઓને હું કર્યું તું દારૂ પીને હા તો કેન્સલ થાય તો દે તો નહીં રાખો ભજન મારે આ તો ભાભી તો 1 સેકન્ડમાં બદલાઈ ગયો હમણાં તો કે આ ભાઈને કહો તો ભજન તમારું રાખીએ અને હાલ બદલાઈ ગયો કેવું કર્યું તું તમને ખબર છે મેં 3 મહિના બંધ કર્યો હોય એટલે હવે એ તો હું ભૂલી જ જઈ પણ તમે 3 મહિના કેમ બંધ કર્યો ખબર હે હા તમે વહુ લાવવાની છે ને એટલા માટે બંધ કર્યો છે બરોબર જવા જેવો તેવો ભાઈ છે 3 મહિના દારૂ તો બંધ કર્યો ને વહુ લાવવા માટે
બહુ લાવવા માટે બંધ કર્યો ને તો જલ્દી બહુ આપી દે ને લાઈન હોય તો અને વહુ લાવશે ને પછી પી પીવાનું ચાલુ કરી દેશે તો આમ. બહુ આ ભજન તું વર્ષે વર્ષે એનો રાખી ના બહુ આવે એનો રાખી ના 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 તારો રાખી એ તો એનોય રાખો ને મારા બર્થડે બે ભેગી તારીખ ભેગી થઈ જાય એવું હોય વાહ જો આ ચલો ચીટર હે એને બહુ એને બર્થડે ખાલી બોનું બતાવે હા એની બહુ આવે બહુ એના માટે આ ભજન રાખે ભગવાનની અરજી ઓફર ખરા હા તો આપી દઈએ પરમિશન વહુ હાલ દેવું બધું. હા તો આપણે મારા ભાઈબંધ છે પૈસા ખર્ચવા ના પાડી ભાગ તાર ભાઈબંધ તાર જેવા ના આવે પછી એવા 4-5 ગામમાં નોમ છે નોમ છે તો એટલે 25,000 વગર તો જતા નહીં ઓહો તો હેવી તો એવી મેં કે પેલા નોમથી પેલા માથે ટોપી પહેરી મને નોમ તો નહીં આવતું નોમ આપણે દેવું નહીં પણ પેલા ટોપી વાળા ઓ મેં આછો પાત્ર નોમ વાપર્યો તો વાળો તારા ભાઈબંધ નું આછું પાછું કરી મારો ભાઈબંધ પણ ઇવન હકીકત નોમ છે એ મને ખબર નહીં પણ લોકો ઇવન બોલાવા એવું હા ઓય. હા તો એક કોણ કહો શ્રીમતી જે આપણે તમારા બુન નહીં પેલો આપણે પેલો ઓહો, ઓહો. આપણે તાર બુન નહીં પેલી 4-5 છોકરો છી ઓહો લે. ના 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 મારે એવી નહીં લાવવાની 4-5 છોકરા વાળી આખું હું જવાન બાળો રહું એટલે હું ફેર પહેર્યું એવું ફેર તો પહેરી નહીં પણ પહેલી વાર પહેર્યું એવું સપનો જોવા મળ્યો ફેર ફેરું કરે સપનો જોવા મળ્યો આમાં ભાઈ બહુ ભેગો કરો ના આવે તો સપનામાં પહેર્યા હશે એટલે બીજી વખત પહેરવાનું કે આવી ડોસી તો થોડી કેમ 4-5 છોકરા લાવવાની હોય એ તો હું જવાન છું જ તો હા તો એક ફોન કરો તા હા તો તાર ભાઈબંધને ફોન કરી દે બધા માટે નાસ્તો બાસ્તો બધું આયોજન કરી દે અને તમે ઘેર જો ફોન લેતા મારો ફોન હું ફોન કરીને આપણે અગવાને બોલાવી દે આ પછી હો આ દાઢી પર હાથ ફેર દાઢી કરીએ જા જલ્દી જલ્દી ઉપર મારા દાઢી પર હું હાથ ફેરવું છું તો હું બતાવો કે મારા હજુ હું જવાન છું અને આ વારીમાં કે દાઢી કર્યા ગયા ખબર તમે આટલી વાર છે ને કે આ ભજનના તમે આટલી વાર આ ભજનના પૈસા આવજો બરોબર તો હું તમને આવી જાય અને આગળ આપણે પૈસા કહેવાય છે કારણ જેવું એ તો તમને જ કાઢવાનું કે છે મને ખબર જ છે ઈવન. બધી રાત્રે કાપી દઈએ પછી ફરીથી ભજન નહીં કરીએ આપણે અરે એ તો મને ખબર હોય પૈસા છે છો જો હું નથી કહેતો હું કહેતો હતો કે આજે પૈસા આવું કરવા દર વખત કે મારા આવે ને કે રૂપિયામાં હાલવું જ નહીં હવે અલે હું બળી આલો ને તમે વાળી આ બધા વાતો કરો છો કે અઢોસો એના કરતા તો હું આ ભજન કરીએ અને વળી ભજન કરીને બીજા દાડ હગું થઈ જાય તો વળી સૌથી સારું આ ભમરા તો હગું જ નહીં થવાનું થઈ જશે એ તો. આ અંતર આવ્યો છો અંતર તો એનો આવ્યો હગું થઈ જાય એનો આવ્યો ઓહો, ઓહો. આ તો ભગવાન માતા હગું થાય તો સારું ઓહો, થઈ જશે. કારણ કે અમે તો રોટલા ટીપીને કંટાળી હમ. હું કેવું હો. આ જો હેરો આપણે ઘેર જોવાના હું ઉભો રહ્યો જો ભગવાન હગું થઈ જાય ને તો સારું. આ મન રોટલા કરવા ને કંટાળો આવી ગયો મને ને પોંચો ખીચડી ખાઈ જાય એટલે સંબંધ થઈ જાય ને તો સારું જલ્દી.